હેલો ફેમિલી, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે લખવાનું છે એક નામ રાજા. તો આપણે રાજા કઈ રીતે લખશું તો બને રહેજો મારા વિડીયોમાં. ચાલો આપણે રાજા નામ લખીએ. અને આપણે અહીંયા રાજા નામ લખીએ છીએ તે આપણે બોલપેનથી લખીએ છીએ. આપણે દર વખતે પેન્સિલથી લખતા હોઈએ છીએ, આજે આપણે બોલપેનથી લખવાનું છે. તો જોઈએ, હાલો આપણે ટ્રાય મારી બોલપેનથી કેવું લખાય. થોડું મુશ્કેલ તો પડશે, પણ જોઈએ કઈ રીતે લખાય છે. તો ટ્રાય મળશું જેમ પણ એમ લખવાની કોશિશ. આવી રીતે ટ્રાય મારતા રહીશું લખવાની. બોલપેનથી લખો થોડુંક હાર્ડ પડી જાય, પેન્સિલથી લખવાનું થોડુંક ઈઝી પડી જાય. કારણ કે ભૂલ પડી હોય તો ચેક ચાકથી કે પણ આમાં નહોતી કે બોલપેનથી. જો તમે જોઈ લો, આપણે લખી છીએ તમારી સામે આવી રીતે. આમાં જો કંઈ ભૂલ પડી હોય તો હેરાનગતિ થઈ જાય. આજે આપણે બોલપેનથી લખી દઉં કઈ રીતે સુંદર લખ્યું છે. દર વખતે આપણે ઓલાથી લખીએ છીએ પેન્સિલથી, પણ આપણે બોલપેનથી લખ્યું છે થોડુંક કેવરાવે છે. કાંઈ વાંધો નહીં, આપણે ટ્રાય કરતા રહીશું પૂરેપૂરી કે ભાઈ સારું લખાય. જો તમે જોતા રહેજો વિડીયોમાં. જો આ રા લખ્યું છે, આપણે જે લખવાનું છે. જે કઈ રીતે લખ્યું પડે છે હાર્ડ, પણ વાંધો નહીં આવે. કારણ કે આ અક્ષર લખવાનું થોડુંક ભીંગો પડી જાય છે. જે લખો ને અક્ષર તો ભૂલ થઈ શકે છે આમાં પણ. રેડી એમ લખ્યું છે રાઉન્ડ મારી દેવાનું. સરસ મજાનું આવી રાઉન્ડ મળી ગયો. તેથી આવી રીતે રાખી લેવાનું. પાછળ છે આવી જોઈએ ને તેમ સીધું રાખી લેવાનું. એક આથી જે આપણો જે દેખાય જે થઈ ગયું છે તેમ સેટ કરી નાખવાનું. વાંધો તો આપણે પેન્સિલથી લખી ને બોલપેનથી લખીએ એમાં ઘણો તફાવત પડી જાય. કારણ કે ભૂલ પડે ને એમાં બોલપેનનું પેન્સિલ એમાં મૂકી ને જો તમે પેન્સિલથી લખતા હોય તો કોઈ ઇસ્યુ નથી. જો તમે આમાં બોલપેનથી લખતા હોય તો ઇસ્યુ ઘણો બધો આવી જાય. કારણ કે ચેકાચેકી થઈને ત્યાં બહુ વાંધો આવે છે. બીજું તો વાંધો ન આવે, તો ઉકેલી દઈએ. આપણે આ લખ્યું હતું આપણે લખ્યું છે રાજા. જો મિત્ર આપણે બોલપેનથી લખ્યું છે
જો આ આપણે રાજા લખ્યું છે બોલપેનથી, એટલે એક અહીંયા ભૂલ આવેલી છે ને એક આ લીટામાં ભૂલ આવેલી છે, બે ભૂલ આવેલી છે. જો કદાચ આપણે બોલપેનથી પેન્સિલથી લખ્યું હોય તો આ બે ભૂલ ન આવે. બાકી આપણે મસ્ત લખવાનું છે. જો ગમ્યું હોય તો લાઈક કરી દેજો.